ભવ્ય ઉજવણી બાદ આજે અગલે બરસ તો જલ્દી આનાના જય ઘોષ વચ્ચે સુરતમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું। શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વિસર્જન યાત્રાઓ નીકળી હતી। ભક્તો ભીની આંખે સંગીત અને નૃત્ય સાથે પોતાના આરાધ્ય દેવને વિદાય આપી હતી। સુરતની 25 થી 30 ફૂટ ઊંચાઈની વિશાળ પ્રતિમાઓનું વિસર્જન હજીરા, મગદલ્લા અને ડુમસ દરિયાકાંઠે કરવામાં આવ્યું હતું। આ ભવ્ય વિસર્જન કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તો સાથે ઉલ્લાસપૂર્વક ગણપતિ બપ્પા મોરિયાના જયકાર બોલાવ્યા હતા। રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ આજે અગલે બરસ તો જલ્દી આનાના જયઘોષ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં સવારથી જ વિસર્જન યાત્રાઓનો માહોલ જોવા મળ્યો હતો। ભક્તો ભીની આંખે રંગબેરંગી શોભાયાત્રા અને મ્યુઝિકના તાલે નાચતા ગાજતા પોતાના આરાધ્ય દેવ ગણેશજીને વિદાય આપી હતી। સુરતની 25 થી 30 ફૂટ ઊંચાઈની વિશાળ પ્રતિમાઓનું વિસર્જન હજીરા, મગદલ્લા અને ડુમસ દરિયાકાંઠે કરવામાં આવ્યું હતું। આ ભવ્ય વિસર્જન યાત્રાઓ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। હજીરા ખાતે ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને ભક્તોને સાથે લઈને ઉલ્લાસભેર ગણપતિ બપ્પા મોરિયાના જયકારો બોલાવ્યા હતા। વિસર્જન દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પાલ વિસ્તારમાં આવેલા કૃત્રિમ ઓવારાની પણ મુલાકાત લીધી હતી। તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિસર્જન થઈ રહ્યું છે। ભક્તો ભીની આંખે બપ્પાને વિદાય આપી રહ્યા છે। 10 દિવસ દરમિયાન લાખો કરોડો લોકોએ પંડાલોમાં જઈ ભગવાનની આરાધના કરી છે। આ વર્ષે ગણેશ મહોત્સવમાં સ્વદેશી અપનાવોનો નારો પણ ગુંજ્યો હોવાની વાત તેમણે ખાસ ઉલ્લેખ કરી હતી। હર્ષ સંઘવીએ કહ્યું કે આ સ્વદેશી આંદોલનથી રાજ્યના વેપારીઓની દિવાળી નવરાત્રિમાં જ ઉજવાશે એવો મને વિશ્વાસ છે। રાજ્યના તમામ નાગરિકો સ્વદેશી વસ્તુઓ અપનાવે તે જરૂરી છે। અંતમાં તેમણે ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સતત રાત દિવસ મહેનત કરનારા પોલીસ કર્મચારીઓની પ્રશંસા કરી અને અભિનંદન પાઠવ્યા। સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતના ખૂને ખૂને गणपति अपने गाँव चले कैसे हमको चैन पड़े। गुजरातना खूने खूने लोको नमी आँखों जोड़े भीनी आँखों जोड़े गणपतिजीनी विसर्जन विदाई यात्रा गुजरातनी चारे दिशाओं में निकली रही है। गणपतिजीना 10 દિવસની સ્થાપનામાં રાજ્યના લાખો કરોડો લોકો પોતાની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર પોતપોતાના પરિવાર જોડે જ્યારે પંડાલોમાં જતા હતા ત્યારે આપ જોઈ શકો છો કે વયોવૃદ્ધથી લઈને નાના નાના બાળકો સુધી ગણપતિજીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા। ભારે વરસાદની આગાહી હોવાથી વિસર્જન સમયસર પૂર્ણ થઈ શકે તે માટે આયોજકોને સમયસર નીકળવા અપીલ પણ કરી હતી। સુરતમાં ભવ્ય રીતે યોજાઈ રહેલા વિસર્જન દ્રશ્યોને જોવા હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। શહેરભરમાં ગણેશ મહોત્સવનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈને હવે ભાવભીની વિદાય સાથે પૂર્ણ થયો હતો। સુરત